તો ખેડૂત મિત્રો, તમારો પ્રશ્ન ગામે ગામે ઉપયોગી થાય એવો છે. હા. બોલો તમે જ. હવે અમારે એક ગામથી બીજા ગામનો રાજમાર્ગ કેળો છે કાગોળ પીછળિયા. ગાડા માર્ગ છે એક ગામથી બીજા ગામ જતો. હા. તમે ગ્રામ પંચાયત લેવલે ઠરાવ કરી અને 20/1/2025 રોજ નાયબ કાર્યપાલક ઇજનેરને લેટર લખ્યો ને રિસીવ કર્યો તલાટીએ. હા. બીજો લેટર લખ્યો 23/1/2025 ને તમે ડાયરેક્ટ ઇન્વર્ટ કરાવ્યો નાયબ કાર્યપાલક ઇજનેર જેતપુરને. હા. પછી એના અનુસંધાને શું કાર્યવાહી થઈ બોલો આગળ. કાંઈ નથી થયું. 4/4/2025 જેતપુર મામલતદારે હુકમ કર્યો ડીએલઆરને હા. કે દબાણ જે ખેડૂતના ખર્ચે માપણી કરાવી. હા. અને પાછો બીજો લેટર જે છે 24/7/2025 રોજ ઈ સંદર્ભમાં પાછો લખ્યો દબાણ વસી 404/2025. હવે ખેડૂતે માપણીના પૈસા ભર્યા કે નથી ભર્યા, નહીતર માપણી થોડી થાય. ઈ એમ કહેતો હોય કે ન્યાથી નીચે આવશે કરી જા માપણી અને પછી ભરવા જો થાય. ભઈલા, આપણે અધૂરી કાર્યવાહી કરી તો ન થાય. મામલતદારે ખુદે લેટર લખી દીધો છે, સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતના સ્વ ખર્ચે કરવી તો તમારે જેતપુરમાં તો કચેરી છે નહીં, તમારે રાજકોટ આવવું પડે. હા. રાજકોટ ડીઆઈએલઆર કચેરીએ મળી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ સાહેબને ખુદને મળી અને એમટીઆર વાળી માપણી કરાવવી પડે. એના માટે સાહેબને ખુદને મળી અને એક ચલણ ભરવું પડે તમારે ખેડૂતોએ. એ તમે કાર્યવાહી કરી કે નથી કરી? નથી કર્યું. તો તમને કાર્યવાહીની ખબર છે કે નથી ખબર? ના ના. તો ખેડૂતો એટલે તો દુઃખી થાય છે. મામલતદારે 2 વાર હુકમ કર્યો, પછી ખેડૂતને ખબર ન પડે ને આપણે દોષ સિસ્ટમને આપીએ તો ક્યાંથી હાલે ભઈલા? એવું નથી. એમાં પેલા માપણી કરવા આવ્યા ને હા. મામલતદાર. મામલતદાર ન આવે માપણી કરવા કોઈ દી. મામલતદાર ખાલી સ્થળ તપાસ કરવા આવે. હા, એટલે એ આવ્યા ને એટલે એને એમ કીધું કે કઈ રીતનું કરવું. મેં કીધું બધાને ખેડૂતમાં તો સહમત કરીને બધાને દબાણ કરેલું છે એ રીતની માપણી કરીને ખુલ્લો કરી દઈએ. પણ માપણીના પૈસા ભરે કોણ? સ્પષ્ટ હુકમમાં લખ્યું છે કે માપણીના પૈસા ખેડૂત સ્વ ખર્ચે ભરશે. હુકમ વાંચ્યો કે નથી વાંચ્યો? એ વાંચ્યો પણ એને એમ કીધું કે જે ન્યાથી આવશે ને પછી તમારે પૈસા ભરવા થાય. એને એમ. જો આ હિન્દુસ્તાન છે, અહીંયા કોઈ ક્યાંય ન આવે, આપણે જવું પડે આપણા કામ માટે. કહેવત છે, આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? ના. કાંક કહેવત નથી સાંભળી? આપ મુવા વગર સ્વર્ગે ન જવાય એમ. હા. વૈતરણી પાર કરવી હોય તો કોકનું પૂછડું પકડવું પડે. શાસ્ત્રોમાં લખ્યું જ ખબર છે. હા. તો ડીએલઆર કચેરીએ જવું પડે. ખેડૂતોની અજ્ઞાનતા જ આ છે કે પૂરતી કાર્યવાહી કરવાની ખબર પડતી નથી ને કોઈ અધિકારીઓ કઈ તમને પૂરેપૂરું કીએ નહીં, હુકમ કરીને મૂકી દે. હા. હવે સમજાય છે તમારે શું કરવાનું છે. નકર આગળ હજી એકવાર કહું, રિપીટ. ના ના, પૈસા ભરીને એને માપણી કરાવવા. ક્યાં જવાનું પૈસા ભરવા? દિયા ને. રાજકોટ ડીએલઆર કચેરીએ જાઓ. પેલા માળે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર રેકર્ડ સીડી ચડશો એટલે ડાબા હાથે બેસે છે. હા. ત્યાં લાઈનમાં બેસો. સાહેબ હાજર હોય ત્યારે એને મળો. આ કલેક્ટરના મામલતદારના હુકમની નકલ લઈ જાઓ હા. અને કયો કે અમે આટલા સર્વે નંબર વાળા આવીએ છીએ. જે આ મેપ છે ને, ગાડા માર્ગ જે રોકેલો છે, હા. એ સર્વે નંબર વાળા બધાની માપણી કરવાની થાય. હા. અને એને એમટીઆર મારી માપણી કહેવાય. ઓનલાઈન માપણી ન થાય આવા. એટલે એના પૈસાને હુકમ કરી દે ગણતરી કરીને. એ પૈસા તમે રાજકોટ બહુમાળી ભવનની નીચે બેંક છે એસબીઆઈ, ત્યાં ચલણ 4 ચલણમાં નકલમાં ભરીને ભરી આવો. પછી માપણી કરવા આવશે ને પછી મામલતદારને પાછું એ આપો. હા. એટલે મામલતદાર હુકમ કરશે. મામલતદાર પાસે તો સંસાધનો છે નહીં, એટલે કાર્યપાલક ઇજનેરને લેટર લખશે. પોલીસને પ્રોટેક્શન માટે જેતપુરને લેટર લખશે. પછી આખી જાન જોડાય. અહીંયા એ રસ્તો ખુલ્લો થાય. આ લોકશાહી છે. કોઈ એક વ્યક્તિને અધિકાર ન હોય કે ધોકો લઈને આવે એમ. ક્યારેક આવો તાલીમ કેમ્પમાં આવો મારા વાલા. હા, રમણભાઈ, પણ આમાં હું રાજમાર્ગ છે તો આ સરકાર ખુલ્લો ન કરે, ખેડૂતને જ કરવો પડે. હુકમમાં શું લખ્યું છે? ખેડૂત સ્વ ખર્ચે ખેડૂતે સ્વ ખર્ચે માપણી કરી. હુકમમાં લખ્યું છે કે નથી લખ્યું? એમાં લખ્યું છે. તો પછી આપણે આમ ખુલ્લો કરાવો તો સરકાર તો ટીડીઓમાં જાઓ. તો ડીડીઓની લાઈનમાં જાઓ. આ લાઈનમાં ન જાઓ. ટીડીઓને અરજી કરો. બરોબર. વળી નવેસરથી પ્રકરણ હલાવવું પડશે. એ ક્યારેક ભગવાન તાલીમ કેમ્પમાં પધારો, ફી નથી જોતી તમારી. સાંભળો છો ક્યારે તાલીમ કેમ્પના વિડીયો કે નથી સાંભળતા? ઉડતા નંબર હાથમાં આવી ગયા. આ બાજુ હોય ને તો અમારે મેળ આવે ને પાછો અમારે એટલે સુરત ને એ બાજુ હોય એટલે કોને કીધું સુરત? હું તો રાજકોટ છું. નકર તમને આટલા બધા એડ્રેસ ક્યાંથી આપું રાજકોટ વગર? અમારે ઓલા ખોડલ ગામ પાસે આવે ને જે. સારું, હું નહીં આવીશ. બીજું શું થાય? હાલો, માહિતી સમજાઈ ગઈ ને?
ખેડૂતોને આવવું જ નથી, સાચી વસ્તુ એ છે. અને ખાસ કરીને પટેલિયાઓને નથી આવવું. 70 કિલોમીટર આઘું લાગે છે, મારે અહીંયા 800 કિલોમીટરથી આવે છે. અને ખેડૂતોને મરવા હું હમણાં 1200 કિલોમીટરનો પ્રવાસ મારા ખર્ચે કરીને જવાનો છું. અને તમને રાજકોટના આંગણે અમે હાલતા દર મહિને 2 મહિને કાગવડ આવીએ ને તમારે તમારા કામ માટે રાજકોટ નથી આવવું, બોલો. ભગવાન બચાવે. હે કાંઈ વાંધો નહીં, માહિતી સમજાઈ ગઈ ને, નો આવત કાંઈ નહીં. ભલે હાલો.